Hello, good evening and welcome back. I hope કે આઈ એમ ઓડિબલ એન્ડ મારી સ્ક્રીન મેં પ્રેઝન્ટ કરેલી છે તો એ પણ તમને બધાને દેખાતી હશે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. એઝ વી ડિસ્કસ્ડ અવર લાસ્ટ પોઈન્ટ, યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં એક હતું રિટર્ન ફંક્શન અને એક હતું વેરિયેબલ ફંક્શન, રાઈટ. બંને થઈ ગયા પછી આપણે વેરિયેબલ લેન્થ આર્ગ્યુમેન્ટ ફંક્શન કર્યું હતું, જે અલગ અલગ ટાઈપની આર્ગ્યુમેન્ટ્સ ઉપરથી તમને વસ્તુ રિટર્ન કરે છે. કોઈ વેલ્યુ રિટર્ન કરે છે, કોઈ નંબર ઓફ વેલ્યુઝ કેટલી છે, આર્ગ્યુમેન્ટ્સ કેટલી છે એ રિટર્ન કરે છે. ઓકે, હવે આ કમ્પ્લીટ થઈ જાય છે. હવે આના પછી આપણે જે નેક્સ્ટ પોઈન્ટ કરવાનો છે એ બધા ફંક્શન્સ આવે છે. તો સૌથી જે પહેલું ફંક્શન્સ છે, આ બધા હવે બિલ્ટ ઇન ફંક્શન્સ આવશે. બિલ્ટ ઇન ફંક્શન્સ એટલે આઈ ટોલ્ડ યુ કે જે PHPના પોતાના ફંક્શન્સ છે, જેની માટે આપણે કાંઈ ક્રિએટ નથી કરવું પડતું કે નથી કોડ લખવો પડતો, કે વિચ ઇઝ ગિવન બાય ઓનલી એન્ડ ઓનલી PHP. જેનું નામ લખો અને એની અંદર આપેલી જે ફોર્મેટ છે એ લખો તમે, એટલે એ તમને એવું જ આઉટપુટ આપે છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ વેરિયેબલ ફંક્શન્સ. Little bit of confusion regarding this term and the previous term, variable function, જે આપણે કર્યું સવારે. ઓકે, હવે આપણે જે આપણી વેબસાઇટ છે એના ઉપરથી આપણે જે ફંક્શન છે ને એ લઈ લઈએ. એક્ઝેક્ટલી એ જ ફંક્શન્સ બધા આવશે કે જે આપણે જોઈએ છે. ઓકે, here your PGDCA and we have our course. Okay. Yes, થર્ડ CS4 આવશે આપણો, CS4. ઓકે, જે ફંક્શન્સ આપણે કરી લીધા, આર્ગ્યુમેન્ટ ફંક્શન્સ, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ, વેરિયેબલ અને રિટર્ન ફંક્શન. હવે જે વસ્તુ કરીએ છીએ ને એને વેરિયેબલ ફંક્શન્સ કહેવાય છે. એટલે કે જેની અંદર આપણે આર્ગ્યુમેન્ટ તરીકે, એટલે કે જે કંઈ પણ આપણે આપવું પડશે એને તો એ ફંક્શન કામ કરશે, તો એ આર્ગ્યુમેન્ટ તરીકે આપણે વેરિયેબલ આપવાનો હોય છે. આપણો જે વેરિયેબલ હોય એ આપણે આની અંદર આપી દેવાનો, એટલે એને વેરિયેબલ ફંક્શન્સ કહે છે. આપણે જે વેરિયેબલ ફંક્શન કર્યું એ એક સિંગલ વેરિયેબલની વાત કરતા હતા. અહીંયા જે વસ્તુ છે એ બિલ્ટ ઇન ફંક્શન્સ છે આ બધા. તો આપણે આ બધા બિલ્ટ ઇન ફંક્શન અહીંથી કોપી કરી લઈએ, સો દેટ આપણે જે વસ્તુ કરવી છે એની માટે વારે વારે અહીંયા ના આવવું પડે. નોટપેડ ઓપન કરું છું એન્ડ વી હેવ PHP echo font size is equal to 7. ઓકે, જે પણ ફંક્શન્સ હતા એ આ હતા. ઓકે, ઇનલાઇન છે એટલે સિંગલ લાઇન છે એટલે બેમાં કરું છું. જેનું નામ વેરિયેબલ ફંક્શન્સ છે. એ ફંક્શન્સની અંદર આવે છે ગેટ ટાઈપ, સેટ ટાઈપ, is set, unset, string value, float value, integer value and printer, રાઈટ. આમાંથી એક કે બે ફંક્શન્સ આપણા માટે જાણીતા છે. ઓકે, હવે આને સેવ કરવા માટે C ડ્રાઈવમાં જવાનું છે મારે. ઓકે, એની અંદર આપણું જે વેમ્પ છે એની અંદર ડાયરેક્ટ wwwમાં અને પછી આપણે જો ફોલ્ડર બનાવ્યું હોય તો એની અંદર. ઓકે, અને હવે હું અહીંયા આપું છું વેરિયેબલ functions, right, .php. ઓકે, હવે સૌથી પહેલું ફંક્શન લઈએ છીએ આપણે, દેટ ઇઝ ગેટ ટાઈપ. હું લખું છું. ઓકે, હવે આ જે બધા ફંક્શન્સ છે ને એ કંઈક ને કંઈક વેલ્યુ રિટર્ન કરે છે. રિટર્ન કરે છે એટલે તમે એને ઇકો કરાવીને લખશો ને તો તમને આઉટપુટ મળશે, અથવા તો તમે એને કોઈ વેરિયેબલની અંદર સ્ટોર કરી દો અને પછી વેરિયેબલને તમે એકો કરાવો તો પ્રિન્ટ કરાવો તો તમને આઉટપુટ આપશે. ઓકે,
આપણે કેમ યુડીએફમાં હતું કે ફંક્શન કોલ કરીએ એટલે આપણું જે ફંક્શન ડિક્લેર કર્યું હોય એ ગોતવા જાય અને પછી એની અંદરની વસ્તુ એક્ઝિક્યુટ કરી દે છે, રાઈટ. પણ જ્યારે આપણે વેલ્યુ રિટર્ન કરાવતા હતા ને રિટર્ન ફંક્શન, ત્યારે આપણે ત્યાં રિટર્ન વર્ડ એવો લખતા હતા. એટલે એ આપણને થ્રો કરી દે છે. આપણે એને કેવી રીતે યુઝ કરવો છે, એકો કરીને કોલ કરાવવું છે તો એ અંદરની વસ્તુ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ કરી દેશે. જો તમારે એને ફ્યુચર માટે યુઝ કરવું હોય તો તમે વેરિયેબલમાં સ્ટોર કરીને કરી શકો. એવી રીતે અહીંયા ફંક્શન છે ને એ પોતાની વેલ્યુ આપણને રિટર્ન કરે છે, પણ હવે રિટર્ન વર્ડ નથી દેખાવાનો આપણને ક્યાંય. આપણે એને એકો કરવું પડશે ફંક્શનને. તો હું લખું છું એકો ધ ફર્સ્ટ ફંક્શન ઇઝ ગેટ ટાઈપ અને અંદર બ્રેકેટમાં આપવાનું છે અંદર વેરિયેબલ. ઓકે, તો પહેલાં તો વેરિયેબલ જોશે. સે આઈ હેવ અ વેરિયેબલ NAME ઇઝ ઇક્વલ ટુ PGDCA SAM1. ઓકે, આવું મેં નામ આપેલું છે. ઓકે, હવે અહીંયા વેરિયેબલ આપી દઉં છું અંદર NAME. ઓકે, વોટ રિટર્ન્સ ઇટ, તો અહીંયા એનું નામ છે ફંક્શનનું ગેટ ટાઈપ. ટાઈપનો મતલબ છે ડેટા ટાઈપ. તમે જે અંદર વેરિયેબલ આપો છો એની ડેટા ટાઈપ એ ગેટ કરીને લઈ આવશે, બરાબર. ગેટ કરશે અને ટૂંકમાં આપણને આપશે, ફેચ કરીને લઈ આવશે. તો આની ડેટા ટાઈપ તમે ઉપર જ કહી દીધી, વેલ્યુ આપી છે એ કોટેશનની અંદર આપી છે. કોટેશનની અંદર આપો ડબલ કોટ્સ અથવા સિંગલ કોટ્સની અંદર, તો ધીસ ઇઝ સ્ટ્રિંગ, રાઈટ. તો આનો મતલબ છે એ સ્ટ્રિંગ છે. તો આ શું રિટર્ન કરશે, તો આપેલા વેરિયેબલ અંદર જે વેરિયેબલ આપ્યો છે એની ડેટા ટાઈપ લઈ આવશે અને તમને રિટર્ન કરશે. તો મેં સેવ કરી લીધું છે. આપણે અહીંયા લોકલ હોસ્ટ કરવાનું બાકી છે, રન કરવાનું, બરાબર. વેમ્પ મેં ઓલરેડી રન કરેલું છે. અહીંયા તમે જોયું હશે ગ્રીન કલરનું આવે છે એટલે વેમ્પ છે આપણું રન કરેલું છે. ઓકે, તો હું સીધું ફોલ્ડર ક્લિક કરું છું એન્ડ ધેન variable functions. Okay, yes it is. Okay, string, right, it means કે સાચું છે. ચલો હવે આપણે એક કામ કરીએ. હવે આપણે ફરી પાછી એ વેરિયેબલની વેલ્યુ બદલાવી હોય તો બદલાવી શકીએ, અથવા તો નવો જ વેરિયેબલ લઈ લઈએ. સે ડોલર રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ, હવે હું આપું છું 2, રાઈટ. અને પછી પ્રિન્ટ કરું છું એકો ગેટ ટાઈપ, બ્રેકેટની અંદર વચ્ચે ક્યાંય સ્પેસ નથી આપવાની, ડોલર અને તમારા જે વેરિયેબલ આપવું હોય જેની ડેટા ટાઈપ તમારે ચેક કરાવી છે, રાઈટ. તો અહીંયા જોઈ શકીએ છીએ ઇટ ઇઝ ઇન્ટીજર. તો અહીંયા આપણે ડોલર આ રોલ નંબર નામનો જે વેરિયેબલ આપ્યો છે તો એની જે ડેટા ટાઈપ છે એ આવે છે ઇન્ટીજર. એન્ડ આઈ ફોરગોટ ટુ પુટ HR or VR, કંઈ પણ આપી દો, બરાબર. એમાં ન આપવું હોય તો એની નીચે ઇકોમાં પણ આપી શકાય. ઓકે, આ બે થયું. હવે આપણે થર્ડ આપીએ છીએ, બરાબર. પોસિબલ જેટલા છે ને એ બધાની આપણે ડેટા ટાઈપ ચેક કરાવી લઈએ. નેક્સ્ટ આપું છું હું દેટ ઇઝ માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 76.89, બરાબર. પર્સન્ટેજ જે કયો એ તમે, પણ આપણે ફ્લોટ યુઝ કરવું છે. એકો ગેટ ટાઈપ, બ્રેકેટની અંદર હું આપું છું ડોલર માર્ક્સ. ઓકે, એન્ડ ધેન એકો. બટ બિફોર દેટ આઈ હેવ ટુ રાઇટ HR or VR so that it differs from one another. ઓકે, હવે ડબલ, એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર, જ્યારે PHP સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ કીધું કે PHP છે એ ફ્લોટને ડબલ જ કહે છે. પોઈન્ટ પછી તમે 1 ડિજિટ મૂકશો કે 5 ડિજિટ મૂકશો, ઇટ કન્સિડર્ડ પોઈન્ટવાળી જે વસ્તુ છે એઝ ફ્લોટ, સોરી ડબલ, રાઈટ. એટલે આપણા કેસમાં આપણે આને ફ્લોટ કહીએ, તમે આને ફ્લોટ કહો છો જ્યારે સીમાં કરતા હો છો ત્યારે, બરાબર. આપણે ડબલ ક્યારે કહીએ, જ્યારે એની કેપેસિટી વધી જતી હોય ત્યારે. પણ અહીંયા સ્મોલ કેપેસિટી હોય કે બિગ કેપેસિટી હોય વેલ્યુની, પોઈન્ટવાળી જે વેલ્યુ છે એની, એને હંમેશા ડબલ કન્સિડર કરવામાં આવે છે. એને ફ્લોટનું બિગર વર્ઝન છે એટલે એને ડબલ કહેવાય, બરાબર. ઓકે, અને હવે ફોર્થ વન છે બુલિયન, જે તમારે જાતે ચેક કરવાનું છે. ઓકે, અહીંયા કાઢી આ વસ્તુ અને ત્યાં લખી નાખો ટ્રુ અથવા તો ફોલ્સ. ઓકે, પણ કોટેશન નહીં આપવાના, તો ખ્યાલ આવશે કે આ કામ કરે છે કે નહીં. ઓકે, તો જેટલી પોસિબલ હતી, હજી એરે બનાવીને તમે ચેક કરો, એરે લખો $A
અથવા તો કોઈ પણ વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ અરે બ્રેકેટમાં કંઈક વેલ્યુ આપી દો અને પછી એ વેરિયેબલને તમે ગેટ ટાઈપની અંદર મૂકશો તો એમ કહેશે કે આની ડેટા ટાઈપ અરે છે, અને અરે પણ એક ડેટા ટાઈપ છે. એવી રીતે આગળ ઓબ્જેક્ટ આવે છે, રિસોર્સ આવે છે, આ બધી ડેટા ટાઈપ કન્સિડર કરે છે. તો ગેટ ટાઈપ છે એ બધી પોસિબલ ડેટા ટાઈપ જે PHP પ્રોવાઈડ કરે છે ને, જેટલી ડેટા ટાઈપ એ બધી આપે છે. આની જરૂર ઘણી વખત ક્યારે પડે? જ્યારે તમે કોઈ જગ્યાએથી વેલ્યુ લઈ આવતા હો, બરાબર. સે ફોર એક્ઝામ્પલ હું કહું, આપણે HTMLના ફોર્મમાંથી વેલ્યુ લઈ આવીએ છીએ, ઓકે, પણ એ ટેક્સ્ટ બોક્સમાંથી આવતી વેલ્યુ છે એ ઇન્ટીજર દેખાતી હોય પણ સ્ટ્રિંગ હોય તો એને તમારે કોઈ નેક્સ્ટ પ્રોસેસ માટે યુઝ કરવી હોય અને તમારે ડેટા ટાઈપ ઇન્ટીજર જ જોતી હોય તો તમે એ વેલ્યુને ચેક કરાવી શકો કે ભાઈ આવે છે જે વસ્તુ, જે વેલ્યુ આવે છે, આપણે એને કોઈમાં સ્ટોર કરી લીધી જ હોય છે ઓલરેડી, તો એ વેલ્યુ છે એ કઈ ટાઈપની છે અથવા તો કેવા ડેટા ટાઈપની છે. તો ત્યારે તમે આ ચેક કરાવી શકો છો કે ભાઈ આ કયો ડેટા ટાઈપ છે, આ છે. જો આ હોય તો આમ કરવાનું. તો એની માટે આપણે હજી આગળ એક ફંક્શન યુઝ કરવાનું છે કે આવું છે કે નહીં એની માટે. ઓકે, નેક્સ્ટ થિંગ ઇઝ સેટ ટાઈપ. સેટ ટાઈપનો મિનિંગ થાય છે તમારી ડેટા ટાઈપ એ સેટ કરી આપે છે વેરિયેબલની. ઓકે, ઇઝ ઇટ સો? હા, જો સે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ છીએ કે ભાઈ એ ઇક્વલ્સ ટુ, હું લખું છું TRUE, બરાબર. હવે મેં ટ્રુ લખ્યું અને હું હવે એકો ગેટ ટાઈપ. જો મેં તમારું હોમવર્ક તમારે કરી દીધું, મેં જ કરી દીધું, બરાબર. હું અહીંયા લખું છું એ. ઓકે, અને આપણે બંધ કરી દઈએ થોડી વાર. ઓકે, રાઈટ. હવે ગેટ ટાઈપથી શું કરશે? ઓબ્વિયસલી એ ટાઈપ ગેટ કરીને લઈ આવશે કઈ છે, ઓકે, બુલિયન છે, રાઈટ. હવે આપણને એ ખબર છે કે ટ્રુ એટલે બુલિયન, બરાબર. પણ જ્યારે આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવતા હોઈએ છીએ ને તો એ 1 આપે છે, બરાબર. 1નો મતલબ થાય છે કે ધીસ ઇઝ બુલિયન થિંગ, ટ્રુ એમ. તો હવે આપણે જો બધી ડેટા ટાઈપને બીજી બધી ડેટા ટાઈપમાં કન્વર્ટ કરી શકાય. કન્વર્ટ નથી કરતા પણ સેટ કરીએ છીએ. જે ડેટા ટાઈપ હોય ને એની બદલે નવી ડેટા ટાઈપ સેટ કરી શકો. જો નવી ડેટા ટાઈપ સેટ કરો તો પછી એ વેલ્યુનો મિનિંગ શું થાય, બરાબર. જે વેલ્યુમાંથી તમે નવી ડેટા ટાઈપ સેટ કરતા હો અને એમાંથી મિનિંગ થતો હોય તો તમે એને સેટ કરી શકો. જેમ કે ટ્રુનો મિનિંગ ઇન્ટીજરમાં કરીએ ને તો 1 થાય છે, બરાબર. તો હવે હું સેટ ટાઈપનો યુઝ કરું છું, સેટ ટાઈપ, બરાબર. અને બ્રેકેટમાં તમારે જે વેરિયેબલને જે ડેટા ટાઈપ સેટ કરવી છે ને એનું નામ આપવાનું. વેરિયેબલનું નામ છે એ, અને કોમા કરીને જે ડેટા ટાઈપ સેટ કરવી હોય ને એ આખી, તો એને ડબલ કોટેશનમાં લખું છું હું ઇન્ટીજર, બરાબર. કેમ કે ટ્રુ છે એનું ઇન્ટીજરમાં કન્વર્ઝન થઈ શકે છે, એટલે મીન્સ કે તમને 1 તરીકે દેખાડે છે, એટલે એનો મતલબ એવો થયો કે આપણે એને ઇન્ટીજરમાં લઈ શકીએ. ધારો કે કોઈ સ્ટ્રિંગ હોય અને તમે એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરો તો એ તમને શું કરી આપશે? કોઈ પ્રોસેસ, એડિશન, સબટ્રેક્શન, બરાબર, એવું કંઈ થતું નથી નોર્મલી. તો અત્યારે આપણે જેટલી પોસિબલ છે ને કરીએ છીએ. ઓકે, હવે આ ફંક્શન આપણને સેટ કરી દઈએ છે તો રિટર્ન શું કરતું હશે? તો એકો કરી અને સ્પેસ કરીએ ને તો રિટર્ન શું કરતીએ એ એવું કે જો આ વેરિયેબલ સેટ થઈ ગયો હશે ને તો હું કહીશ કે ઓકે થઈ ગયો છે, એટલે કે એ બુલિયન રિટર્ન કરે. અગેન સાચું, ટ્રુ કે ફોલ્સ એમ. તો એ થઈ ગયો હશે ને તો 1 રિટર્ન કરશે, નહીં થયો હોય ને તો 0 રિટર્ન કરશે. હવે આપણે 1 બે માટે લેવાનો જ છે, પણ અત્યારે તો હવે આ જે છે એની માટે પ્રિન્ટ કરું છું. ઓકે, અહીંયા ઇકો આપી દઉં, ઇકો HR. હવે આપણે ઓલું કન્વર્ટ થઈ ગયું છે ને એ હજી ચેક કરવાનું બાકી છે પાછું, કે કન્વર્ટ થયા પછી એ શું વેલ્યુ આપે છે. ઓકે, હવે આને આપણે પ્રિન્ટ કરીએ છીએ. જો મારે એક વસ્તુ ભૂલાઈ ગઈ, શું અહીંયા લખતા એકો $A અને HR. ઓકે, પહેલાં મને એની વેલ્યુ પ્રિન્ટ કરી આપો. એટલે પહેલાં એની વેલ્યુ શું કહેશે ખબર છે? 1. અરે અનએક્સપેક્ટેડ એન્ડ વેર ઇઝ ઇટ? ઓકે, યસ, ઇટ્સ માય મિસ્ટેક, રાઈટ. ઓકે, સૌથી પહેલું જોવાનું છે, પહેલાં એની વેલ્યુ આવે છે. લુક એટ ધીસ, ઇકો એ. ઓકે, 1 શું કામ? કેમ કે ટ્રુ છે. ઓકે, હવે ટ્રુ છે, 1 છે, એનો મતલબ એવો નથી કે ઇન્ટીજર થઈ ગયું છે. એની ડેટા ટાઈપ કઈ છે? ગેટ ટાઈપ $A, ઇટ્સ બુલિયન, બરાબર. એટલે બુલિયનમાં ટ્રુ છે એટલે 1 આપ્યું છે.
હવે મને એને ખરેખર 1 કરી દેવું છે, એટલે મારે એની ડેટા ટાઈપ સેટ કરવી છે નવી. તો હું લખું છું સેટ ટાઈપ $a એન્ડ ધેન ઇન્ટીજર. બરાબર. જો તમારી ડેટા ટાઈપ સક્સેસફુલી સેટ થઈ જાય ને તો આ ફંક્શન છે ને એ બુલિયનમાં ટ્રુ કે ફોલ્સ રિટર્ન કરે. બરાબર. આની માટે સ્પેસિફાઈ નથી કરતી, કોઈ પણ સેટ ડેટા ટાઈપ માટે. એટલે આપણે તો અહીંયા બે વસ્તુ મિક્સ થઈ ગઈ છે કે આપણે બુલિયનમાંથી ઇન્ટીજર કરાવીએ છીએ. પણ આનો કહેવાનો મતલબ એવો છે કે જો આ સક્સેસફુલી કોઈ ડેટા ટાઈપમાં રિટર્ન કરી દઈએ ને, આપણને સેટ કરી દઈએ ને નવી ડેટા ટાઈપમાં, તો એ 1 રિટર્ન કરે. એટલે એણે કીધું કે 1 એટલે કે ટ્રુ. ચલો થઈ ગયું છે, ડન. હવે મારે ફરી પાછો $a નો ડેટા ટાઈપ રિટર્ન કરીએ આપણે. હવે પાછી ડેટા ટાઈપ લઈ આવો. ચલો, કેમ કે અમે નવી ડેટા ટાઈપ સેટ કરી છે. હવે કે જો અહીં કઈ છે, તો હવે આપણને કહે છે કે અહીંયા HR આપી દઉં છું. ઓકે, હવે આપણને કહેશે આઈ એમ એન ઇન્ટીજર. ઓકે, હવે આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરીએ. એ તો 1 જ રહેશે, કેમ કે એનો કાંઈ ચેન્જ થતો નથી. અને આપણે એવી જ ચેન્જ કરાવી છે કે જેનું કંઈક મિનિંગ નીકળે. ધારો કે કોઈ સ્ટ્રિંગ હોય, હેલો હોય, તો એમાંથી હું ઇન્ટીજર સેટ કરું તો પછી તમને એ વેલ્યુ કેવી રીતે આપશે? અને પોસિબલ છે, ઘણી બધી વસ્તુ આપતું હોય છે, પણ અત્યારે આપણે એવું સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ કે જેમાં તમે કન્વર્ઝન કરી શકો, ઇઝીલી જોઈ શકો. બરાબર. જો હું બીજી પણ વસ્તુ બતાવું છું, ગેટ, અચ્છા, ઓકે, HR સેવ, રાઈટ. 1 આવી ગયું. 1 નું તો 1 જ રહેવાનું છે, પણ હવે આ ઇન્ટીજર 1 કહેવાય. આ જે હતું એ બુલિયન માટે હતું, ટ્રુ માટે હતું. બરાબર. આપણે એની વેલ્યુ ચેક કરી અને પછી આપણે એને ડેટા ટાઈપ સેટ કરાવીને ચેક કરાવીએ આપણે કે ડેટા ટાઈપ થઈ ગઈ છે. હા, ઓકે, ઇન્ટીજર આવી ગઈ. અને એના પછી આપણે પ્રિન્ટ કરી. સે ફોર એક્ઝામ્પલ, આ વસ્તુ માટે હું આવી રીતે કરું છું, $b equals to 10.67. ઓકે, નાઉ વી ઓલ નો કે બી છે એની ડેટા ટાઈપ ડબલ છે, એટલે હું પ્રિન્ટ નથી કરતી હવે. બરાબર. સેટ ટાઈપ એમાં બ્રેકેટમાં આપું છું હું કે ભાઈ આ જે બી છે ને એને ઇન્ટીજર સેટ કરી આપો. ઇન્ટીજર. ઓકે, કેમ કે ડબલ ફ્લોટમાંથી આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરીએ તો બરાબર છે, પોઈન્ટ પછીની આ વસ્તુ ના આવે, પોઈન્ટ પહેલાંની આવે, લાઈક દેટ. બરાબર. હવે આપણે એને સેટ કરાવીને પછી હવે સીધી વેલ્યુ પ્રિન્ટ કરાવી દઉં છું. સેટ થઈ ગઈ છે એટલે આપણે પ્રિન્ટ કરાવવું અહીંયા તો કરાવી શકાય કે ભાઈ તું મને કહેજે સેટ થઈ ગઈ છે. એ કહેશે યસ 1, એવું પ્રિન્ટ કરશે. અને પછી સીધી $b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ. ઓકે, હવે એક મિનિટ, બે વસ્તુ એકસાથે આવી ગઈ છે. આની વેલ્યુ આપણે પહેલાં પ્રિન્ટ કરી લેવાની જરૂર છે એટલે કન્ફ્યુઝન ના થાય. બરાબર ને? and then again HR આપણે જોયું જો કે આવી ગયું છે બરાબર. આન્સર સેવ એન્ડ ધેન ઓકે, આ ઉપરનો જે એ છે ને એ આપણને ઇફેક્ટ કરે છે. બરાબર ને? એટલે મિક્સિંગ આવતું બધું. ઓકે, હવે આપણને કન્ફ્યુઝન ના થાય એટલે આ બંધ કરી દઉં છું. બરાબર. જે અનએક્સપેક્ટેડ વસ્તુ આપણને જોવા મળે છે, જે જોઈએ છે નથી મળતું. એકો 1, 2 and 3. ફર્સ્ટ વેલ્યુ આવશે $b ની, દેટ ઇઝ 10.67. ઓકે, સેકન્ડ આવે છે સેટ ટાઈપ કરો અને મને ઇન્ટીજર સેટ કરી દો, થઈ જશે. એટલે આ એમ કહેશે કે ઓકે ડન છે, એટલે 1 ટ્રુ, બુલિયન ટ્રુ આ, રાઈટ. પછી આવે છે એવું કહે છે કે હવે $b ની વેલ્યુ સેટ કરો જોઈએ, તો એણે ઇન્ટીજર સેટ કરી દીધી છે એની ડેટા ટાઈપ. એનો મતલબ એવો થાય છે કે પોઈન્ટ પછીની વેલ્યુ ઇન્ટીજરમાં ના આવે. એટલે જ્યારે આપણે એની નવી ડેટા ટાઈપ સેટ કરીને તો એણે પોતાનામાંથી જે પોઈન્ટ પછીનો પાર્ટ છે બરાબર એ કટ કરી નાખ્યો, ટ્રીમ કરી નાખ્યો અને જે આગળની વેલ્યુ છે આપી. સો દેટ ઇઝ ઓનલી 10, રાઈટ. તો આ થયું આપણે જૂની વેલ્યુ તો હતી એની પાસે, ડબલ અથવા તો ફ્લોટ જે કહીએ છીએ આપણે, એ ડેટા ટાઈપમાંથી આપણે નવી ડેટા ટાઈપ સેટ કરીએ છીએ. દો તમે કોઈ પણ ડેટા ટાઈપમાંથી કોઈ પણ ડેટા ટાઈપ સેટ કરી શકશો, તમને ના નહીં આપે. બરાબર. તમે સ્ટ્રિંગ લ્યો, સ્ટ્રિંગમાંથી ઇન્ટીજર કરો, ઇન્ટીજર લ્યો, એમાંથી સ્ટ્રિંગ કરો, સેટ તો થઈ જ જશે. એવરી ટાઈમ એવું કહેશે કે ઓકે 1 1 1 1 1. નાવ યોર ડ્યુટી ઇઝ ટુ ચેક કે સેટ કર્યા પહેલાં શું વેલ્યુ હતી અને સેટ કર્યા પછી શું વેલ્યુ છે. ઓકે, બાકી
સેટ ટાઈપનો યુઝ છે તમે ડેટા ટાઈપ નવી ડેટા ટાઈપ સેટ કરવા માટે કરી શકો છો. જે ઓલરેડી બનાવેલો વેરિયેબલ છે એની ડેટા ટાઈપ કાંઈ પણ હોય એમાંથી તમે કાંઈ પણ ડેટા ટાઈપમાં સેટ કરાવી શકો છો, નવી ડેટા ટાઈપ. ઓકે, સો ધીસ ઇઝ સેટ ટાઈપ, બરાબર, જેનો યુઝ થાય છે ટાઈપ સેટ કરવા માટે. હવે નેક્સ્ટ આવે છે દેટ ઇઝ સેટ અને અનસેટ, બરાબર. તો હવે આપણે ઇઝ સેટ પાસે પૂછીએ છીએ. ઇઝ સેટ ફંક્શન ઇઝ સેટ. ઇઝ સેટનો મતલબ થાય છે whether the given variable is set or not. આપેલો વેરિયેબલ સેટ છે કે નહીં. સેટ છે કે નહીં મીન્સ કે એને વેલ્યુ એલોકેટ કરેલી છે તો એને સેટ કહેવાય. આપણે જેને અનડિફાઇન્ડ કહીએ છીએ. શું કામ અનડિફાઇન્ડ કહીએ છીએ? કેમ કે તમે ખાલી એવું લખી નાખો છો આઈ અને સેમિકોલન, તો એ વેરિયેબલ સેટ થયેલો ના કહેવાય. તમારે એને આવી રીતે કંઈક આપવું પડે કે ભાઈ હલે વેલ્યુ તારી, તો આ સેટ કરેલો વેરિયેબલ કહેવાય, અધરવાઇઝ ના કહેવાય. તો આ ફંક્શન છે ને એ તમને બુલિયન ટ્રુ ઓર ફોલ્સ રિટર્ન કરશે. જો વેરિયેબલ સેટ થયેલો હશે ને તો આ ફંક્શન એમ કહેશે કે ઓકે ડન, એટલે કે 1 રિટર્ન કરશે, ટ્રુ રિટર્ન કરશે, બરાબર. જો વેરિયેબલ સેટ નહીં થયેલો હોય ને તો એમ કહેશે કે નો, ફોલ્સ, બરાબર, નથી, રિટર્ન નથી થતી, આઈ મીન સેટ નથી થઈ વેલ્યુ. તો આપણે ફરી પાછો ફેવરેટ વેરિયેબલ લઈ લઈએ, $a નહીં, પણ હું એ નથી લેતી, એક બીજું લઈ લો, નહીં તમે કન્ફ્યુઝ થશો, રાઈટ. તો મેં આને કાંઈ પણ વેલ્યુ આપી દીધી, હેલો, ઓકે, કાંઈ પણ વેલ્યુ આપો. હવે આપણે ફંક્શન યુઝ કરવાનું છે ઇઝ સેટ. અહીંયા આપું છું વેરિયેબલનું નામ જે તમારે ચેક કરવો છે અને આગળ આપવાનું છે એકો. આ ફંક્શન આપેલા વેરિયેબલની વેલ્યુ સેટ કરેલી છે કે નહીં એ ચેક કરી અને જો સેટ કરેલી હોય તો 1 રિટર્ન કરશે, એટલે કે ટ્રુ. જો સેટ કરેલી નહીં હોય તો ફોલ્સ રિટર્ન કરશે, એટલે 0. પણ 0 તો દેખાતું નથી આપણને, 0 પ્રિન્ટ નહીં થાય. ઇન શોર્ટ અહીંયા આવીએ છીએ, બરાબર. હવે એઝ વી નો કે ભાઈ નો નંબરનો વેરિયેબલ છે તો સેટ જ છે, ઓકે 1. હવે જો અહીંયા આવીને હું બીજું કંઈક પ્રિન્ટ કરું, હા હેલો છે તો આપણે આને હેલોની બદલે આપી દઈએ 90, ચલો, બરાબર. હવે હું અહીંયા આવું છું, F5 થાય છે જો, પણ કાંઈ ચેન્જ ન થાય, બરાબર છે, સાચું જ છે એટલે ચેન્જ ક્યાંથી થાય, એટલે વેલ્યુ સેટ થયેલી છે. હવે વેલ્યુ સેટ કાઢી નાખું છું, હા આમ કરો તોય વાંધો નહીં અને આખું એનો છે એ કાઢી નાખો તોય વાંધો નહીં. ચલો, ઇટ ફોલ્સ, ઇટ રિટર્ન્સ ફોલ્સ, સોરી, બરાબર, ફોલ્સ રિટર્ન કરે છે કે એટલે કે આવા વેરિયેબલની વેલ્યુ સેટ કરેલી નથી. વેરિયેબલ આ રહ્યો પણ વેલ્યુ ક્યાં નથી, ઇટ મીન્સ ઇટ રિટર્ન્સ ફોલ્સ. ફોલ્સ એટલે 0, પણ આપણને 0 નથી દેખાતો. જો કોઈ એરર નથી આવતી, જોયું તમે, ઇટ મીન્સ કે અહીંયા કોઈ જાતની વેલ્યુ સેટ નથી થયેલી. આપણો જે આ ફંક્શન છે, સોરી વેરિયેબલ છે, એમાં કોઈ વેરિયેબલ વેલ્યુ નથી. જો વેલ્યુ હોય, કોઈ પણ ટાઈપની વેલ્યુ હોય, ઇક્વલ ટુ કરીને તમે એરે આપી દીધું ને જો, તો પણ એ વેલ્યુ સેટ કરેલી કહેવાય. ઓકે, ચાલો 0 લખો, 0 એક વેલ્યુ જ કહેવાય છે. તો તમે આ વસ્તુ સેટ કરી લીધી છે, એમાં વેલ્યુ આવી ગઈ છે, બરાબર. પણ તમે કાંઈ નથી આપતા તો ઇટ મીન્સ કે એમાં કોઈ પણ વેલ્યુ છે નહીં, તો એ અનસેટ, સોરી ફંક્શન છે 0 રિટર્ન કરશે, દેટ ઇઝ ફોલ્સ, રિટર્ન ફોલ્સ. ઓકે, હવે નેક્સ્ટ કરવાનું છે જે મને નથી લાગતું કે મારે કરાવવું પડશે, કારણ કે આપણે ઓલરેડી કરેલું છે. જ્યારે ફોર ઇચ લૂપ કરાવ્યું હતું ને ત્યારે કર્યું હતું. ધ ફંક્શન ઇઝ onset which removes or જેને કહીએ ને કે સેટ કરેલી વેલ્યુને ફરી પાછી અનસેટ કરી નાખે, એનું નામ જ એવું છે, બરાબર. એ તમારા વેરિયેબલની વેલ્યુને રિમૂવ કરે છે, રાઈટ. રિમૂવ્સ ધ વેલ્યુ ઓફ અ વેરિયેબલ. જો સેટ કરેલી હોય એ, ઓલરેડી જેને સેટ જ નથી કરી એની તો વેલ્યુ જ નથી, તો એની અનસેટ કેવી રીતે કરે? તો સે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ નંબર ઇઝ ઇક્વલ ટુ 3 4 4 અને સેમિકોલન. ઓકે, હવે આને અનસેટ કરવી હોય તો પહેલાં આપણે એકાદ બે લાઇન પ્રિન્ટ કરીએ, કેમ કે નહીં તો ખબર જ નહીં પડે શું થયું, એ ગાયબ થઈ જશે આ, રાઈટ. તો હું અહીંયા લખું છું $number
અને બ્રેક પણ સાથે આપી દઈશ. ઓકે, અહીંયા આવી 3 4 4. ઓકે, ડન. ચલો, હવે આપણે ઇઝ સેટ યુઝ કરવું હોય તો કરી શકીએ. એમ કહેશે કે હા સેટ કરેલી છે વેલ્યુ. ઓકે, હવે આપણે કરીએ છીએ અનસેટ અને અહીંયા લખું છું જસ્ટ વેરિયેબલનું નામ. ઓકે, હવે અનસેટને ઇકો કરાવો ને તો એ શું કે ખબર છે? હા, મેં સક્સેસફુલી અનસેટ કરી નાખ્યું છે, એટલે એ બિચારું રિટર્ન. ઓકે, અનસેટ, અનએક્સપેક્ટેડ અનસેટમાં શું પ્રોબ્લેમ આવ્યો ભાઈ? ઓકે, એને ઇકો નથી કરાતું, એ ફંક્શન છે ને રિટર્ન નથી કરતું, મારી મિસ્ટેક છે. બરાબર, એ ખાલી કામ જ કરે છે, કાંઈ રિટર્ન નહીં કરે. ડિલીટ થઈ જશે પણ કાંઈ આવશે નહીં. ઓકે, હવે ખબર કેમ પડશે કે વેલ્યુ ડિલીટ થઈ ગઈ છે, રિમૂવ થઈ ગઈ છે? તો એક કામ કરો, પાછું ચેક કરી લ્યો ઇકો કરીને. બરાબર, ઇઝ સેટથી એ કરી શકાશે ચેક, અને ખાલી એમને આપણે પ્રિન્ટ કરીએ $NO તો પણ એ આપણને કહેશે. બરાબર, જોઈએ જો શું કહે છે. ઓકે, જે આપણે ખરેખર જોતું હતું, અનડિફાઇન્ડ વેરિયેબલ NO ઓર નંબર ઓન લાઇન નંબર 56. ઓકે, લાઇન નંબર 56 ભાઈ ક્યાં છો તું? યસ, ઇટ ઇઝ લાઇન નંબર 56. બરાબર છે, આ ડિફાઇન કરેલો નથી, એનો મતલબ ડિસ્ટ્રોય કરી નાખે છે વેરિયેબલને. બરાબર, જો તમારે બીજી રીતે ચેક કરવું હોય તો આમ પણ કરી શકાય, ઇઝ સેટ, અને હવે વેરિયેબલનું નામ આપો. ભાઈ એની પાસે કાંઈ નથી, એ તો અનસેટ થઈ ગયો છે, એટલે આ બિચારું કાંઈ પ્રિન્ટ નહીં કરે, 0 આવે, રિટર્ન ફોલ્સ, પણ એ આવતું નથી. એટલે આપણે છે ને આગળ એક મેસેજ આપી દઈએ, હાય, એટલે ખબર પડે આપણને કે હાઈની પાછળ કંઈક આવે છે કે નથી આવતું. જો છે ને અહીંયા 0 રિટર્ન થાય છે, ફોલ્સ રિટર્ન થાય છે, એટલે કે આની પાસે કાંઈ વેલ્યુ નથી. તો જે વેલ્યુ ચેક કરવા માટે આ યુઝ થાય છે એ ડિલીટ થયેલી વેલ્યુ પણ તમે આમાં ચેક કરી શકો કે હવે વેરિયેબલ પાસે વેલ્યુ રહી નથી. જો તમે એકો કરો ને વેરિયેબલને તો પછી અનડિફાઇન્ડની એરર આવે, એટલે એવું ના કરવું હોય તો તમે આવી રીતે કરી શકો. અને એ એરર જોઈતી હોય નોટિસ છે જો કે, તોય કાંઈ વાંધો નથી, તો તમે ઇકો કરાવી શકો, એકો $number. ઓકે, તો ધીસ ઇઝ અનસેટ અને ઇઝ સેટ. ઇઝ સેટનો યુઝ હવે આપણે ધીમે ધીમે કરશું એટલે તમને ખ્યાલ આવે કે આવી રીતે આનો યુઝ કરાય છે. ઓકે, ધેન સ્ટ્રિંગ વેલ, ફ્લોટ વેલ્યુ એન્ડ ઇન્ટીજર વેલ્યુ. ઓકે, અહીંયા આવીએ છીએ, આને પણ હું કમેન્ટમાં મૂકી દઉં. વેલ આ બધા સાથે લખી નાખશું આપણે, ફ્લોટ વેલ અને ઇન્ટીજર વેલ. આઈ થિંક બધામાં અંડરસ્કોર આવે છે, નથી આવતું. ઓકે, પ્રિન્ટ આરમાં એક માટે છે. ઓકે, ના આ બધાના શોર્ટ ફોર્મ છે. STR વેલ એટલે સ્ટ્રિંગ વેલ્યુ, ફ્લોટ વેલ એટલે ફ્લોટ વેલ્યુ, અને ઇન્ટીજર વેલ એટલે ઇન્ટીજર વેલ્યુ. બરાબર, તો હવે આપણે આ બધાને એકસાથે યુઝ કરી શકીશું. એક વેરિયેબલ લઉં છું હું, સે v1 ઇઝ ઇક્વલ ટુ, હવે આને લખું છું હું 123.456 અને હેલો. ઓકે, આવું એટલે લખેલું છે કે આ આખા સ્ટ્રિંગમાંથી આપણે અમુક પાર્ટ છે જોવાના છે કે ખરેખર ઇન્ટીજરમાં આટલું જ આવતું હશે, સ્ટ્રિંગમાં આટલું આવતું હશે કે શું એમ. બરાબર, જો આ આખી વસ્તુને મેં ડબલ કોટેશનમાં મૂકી છે. વી ઓલ નો કે ડબલ કોટેશનમાં આપેલી જે વસ્તુ હોય એને સ્ટ્રિંગ જ કહેવામાં આવે. બરાબર, તો હું સૌથી પહેલાં લઈશ ઇન્ટીજર વેલ અને અંદર આપું છું હું $v1. બરાબર, આનું કામ છે એ તમારી સ્ટ્રિંગમાંથી ઇન્ટીજર લઈને આવશે. ઓકે, ચલો જોઈએ ઇન્ટીજર શું લઈ આવે છે. ઓકે, 1 2 3 પછી પોઈન્ટ પછી 4 5 6 લખેલું છે, એને ના લીધું, ઓબ્વિયસ છે ઇન્ટીજરમાં પોઈન્ટવાળી વસ્તુ ના આવે. ઓકે, હવે નેક્સ્ટ લઉં છું હું, અહીંયા જ આપણે આપી દઈએ એક 4. ઓકે, આને કોપી કરું છું એન્ડ ધેન સો દેટ મારે આખી ફોર્મેટ છે લખવી આપું, સોરી v1, અને અહીંયા ચેન્જ કરવાનું છે, દેટ ઇઝ ફ્લોટ. જો એ લોકો ભલે એની ડેટા ટાઈપને ડબલ લખે છે પણ ફંક્શનમાં ફ્લોટ આપેલું છે એટલે આપણે આપવું પડશે. ઓકે, ફ્લોટ વેલ લખેલું છે. હવે ફ્લોટ વેલનો મતલબ થાય છે આ જે આખી વેલ્યુ તમે વેરિયેબલ આપો છો આમાંથી ફ્લોટ વેલ્યુ કઈ છે.
ઓકે, જસ્ટ એક વખત ચેક કરી લ્યો જોઈએ કે તમારી ફ્લોટ વેલ્યુ કઈ છે. ફ્લોટ વેલ્યુ કહું છું, શાંતિથી વિચારજો. ફ્લોટ વેલ્યુ. ઓકે, મને કોઈ કહેશે કે આમાંથી આપણા આખામાંથી વેલ્યુમાંથી ફ્લોટ વેલ્યુ કઈ છે? કોઈ કહી શકે મને? Okay, Shruti, want to say? Yes, exactly. 123.456 ફ્લોટ વેલ્યુ કહું છું, ફ્લોટ પાર્ટ નહીં. બરાબર ને? આજે હું એવું કહું કે 10.56 તો તમે કહેશો યસ ઇટ્સ ફ્લોટ ઓર ડબલ વોટ એવર. બરાબર, એમ ન કહેવાય કે 0.56 છે એ ફ્લોટ છે, આખી વેલ્યુ જ છે. તો આમાંથી આપણે ફ્લોટ વેલ્યુ લેવાની છે. નો ઇટ્સ ઓકે. બરાબર ને? એવરી ટાઈમ સ્ટુડન્ટ આ જ મિસ્ટેક કરતા હોય છે. આપણને નોર્મલી એવું જ ખ્યાલ હોય કે આમ જ આવતું હશે. હવે જો આપણે જોઈએ શું આવે છે એ. બરાબર, F5 મેં સેવ નથી કર્યું. સેવ એન્ડ ધેન F5. ઇઝ ઇટ 123.456? આપણને નોર્મલી એવું લાગે ફ્લોટ વેલ્યુ કીધી છે એટલે પોઈન્ટ પછીનો પાર્ટ, પણ નહીં. પોઈન્ટ પછીનો પાર્ટ નહીં, એની પહેલાં પણ ડિજિટ આવે છે એટલે આપણે આખું લેવું પડે. ઓકે, હવે આવે છે. હવે એક પાછું નવું ટ્વિસ્ટ છે. મે બી કદાચ તમને સમજાઈ જાય એવું પણ બને. આ આવડી ગયું એટલે સ્ટ્રિંગ વેલ. બરાબર, અંદર પણ આપણે વેલ્યુ જ આપવાની છે, આઈ મીન વેરિયેબલ જ આપવાનો છે જે આપણે ઓલરેડી બનાવેલો છે. એન્ડ ધેન HR સેવ કરું છું. ઓકે, હવે મને કોઈ કહેશે સ્ટ્રિંગ વેલ્યુ કેટલી આવશે આપણી આ વેલ્યુમાંથી? જસ્ટ ટ્રાય ઇટ આઉટ. ટ્રાય કરી શકીએ કે આમાંથી સ્ટ્રિંગ વેલ્યુ કઈ આવશે. મેં શરૂઆતમાં જ તમને હિન્ટ આપી દીધી હતી કે ડબલ કોટેશનની અંદર હોય એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. રાઈટ? ઓકે, હું જોઈ લઉં. હા, 1 2 3 પોઈન્ટ. યસ, એક્ઝેક્ટલી રાઈટ. બરાબર જ છે. ડબલ કોટેશનની અંદર આવે એ બધી વસ્તુને સ્ટ્રિંગ કહેવાય. તો 123.456 અને હેલો આ બધું સ્ટ્રિંગ જ છે. ભાઈ કેમ થયું તને? ઓકે, ડોટ ભૂલી ગઈ હું અહીંયા ભરતા. સેવ એન્ડ ઓકે. સો ધીસ ઇઝ all value is considered as string. બરાબર. તમે એવું કહો કે ખાલી આપણે હેલો જ જોઈતું હોય તો એવું કરવા માટે સ્ટ્રિંગ્સના અને અલગ અલગ ટાઈપના ફંક્શન્સ અવેલેબલ છે, જેમાંથી તમે અમુક જ વેલ્યુ જોતી હોય એ લઈ શકો, અમુક વેલ્યુ કાઢી નાખવી છે તો એ કાઢી શકો. તો આવા અલગ અલગ સ્ટ્રિંગના ફંક્શન આવે છે જે આપણે આગળ જોશું. ત્યારે તમને આવી કોઈ વેલ્યુમાંથી ટ્રંકેટ કરવું હોય કે ભાઈ મને આટલું નથી જોઈતું, સોરી આટલી વસ્તુ નથી જોઈતી, મને ખાલી હેલો જ જોઈએ છે, તો તમે લઈ શકો. પણ અત્યારે આ જે વેલ્યુ છે ને, આ ફંક્શન છે ને, એનું કામ એ છે કે તમે આપેલી જે વેલ્યુ હોય ને એમાંથી સ્ટ્રિંગ લઈને આવે. તો આપણે આપી છે જ સ્ટ્રિંગ, આખી સ્ટ્રિંગ જ છે. કોટેશનની અંદર મૂકો એ બધું સ્ટ્રિંગ જ કહેવાય. બરાબર? એટલે એને કાંઈ ટ્રંકેટ નથી કરવાનું. એ તો જોવે છે કે ભાઈ આ શું છે. ઓકે, હા, જો આપણે કોટેશન વગર કાંઈ આપ્યું હોત ને તો આ બધા ફંક્શન્સને વિચારવું પડત કે આમાંથી મારે શું લેવું હોય. બરાબર? એટલે તમે વિચારી જોજો કે કોટેશન વગર કાંઈ આપ્યું હોય આપણે તો એ કેવી રીતે કામ કરે. ઓકે, કોટેશનની અંદર જ આપણે ખાલી હેલો આપ્યું છે તો એમાં ઇન્ટીજર વેલ્યુ શું આવે, ફ્લોટ વેલ્યુ શું આવે, સ્ટ્રિંગ તો હેલો છે જ પોતે. તો આવી રીતે તમે અહીંયા અલગ અલગ વેલ્યુઝ છે એ આપી અને ચેક કરી શકો છો કે આમાં વેલ્યુ કઈ કઈ રીતે આવે. તો આ અલગ અલગ પાર્ટ આપે છે તમને. સ્ટ્રિંગ વેલ્યુ છે, તમને આખા વેલ્યુમાંથી જોઈને કહીએ કે સ્ટ્રિંગ વેલ્યુ કઈ છે. ફ્લોટ વેલ્યુ છે, એમાંથી ફ્લોટ પાર્ટ આપે. ફ્લોટ પાર્ટ નહીં પણ ફ્લોટ વેલ્યુ. અને ઇન્ટીજરનો મતલબ થાય છે ઇન્ટીજર વેલ્યુ. એનું જેવું નામ છે સેમ એવું જ એનું કામ છે. ઓકે, એન્ડ ધ ફાઇનલ વન જેને આપણે ઘણા ટાઈમથી ઓળખીએ છીએ દેટ ઇઝ પ્રિન્ટ આર, પ્રિન્ટ અંડરસ્કોર આર. બરાબર. હવે એક વેરિયેબલ લઉં છું, $name is equal to say સ્વાતિ. ઓકે, અને હું આની અંદર મૂકી દઉં છું પ્રિન્ટ આરની અંદર $name સેમિકોલન. ઓકે, સ્વાતિ. ઇટ્સ નોર્મલ.
નોર્મલ એક વેરિયેબલની એક વેલ્યુ છે તો એ આવી ગઈ. પણ નોર્મલી હું આનો યુઝ છે ને એ સિમ્પલ વેરિયેબલ માટે નથી કરતી. બરાબર, તમને જોયું હશે કે આપણે 2-3 વખત યુઝ કર્યું હતું ત્યારે એ વેરિયેબલ અરે વેરિયેબલ હતો. ફોર એક્ઝામ્પલ આ જ વસ્તુને હું હમણાં અરે બનાવી નાખું. બરાબર છે. ઓકે, ડન. હવે તમે આનો યુઝ કરશો એટલે તમને જે વેરિયેબલ જે રીતનું આઉટપુટ આવતું હોય ને એ જ પ્રમાણે આપશે. એટલે કે એરે વેરિયેબલની અંદર ઇન્ડેક્સ અને વેલ્યુ બે વસ્તુ હોય, કી અને વેલ્યુ. તો એ બધી વસ્તુ આપશે અને સાથે એમ પણ કહેશે કે ભાઈ આ તો એરે છે. જુઓ જોઈએ, અરે 0 ફર્સ્ટ વેલ્યુ, 1 સેકન્ડ વેલ્યુ, 2 થર્ડ વેલ્યુ. બરાબર, આ તો ઇન્ડેક્સ છે. હા, હવે આપણને આવું નથી ગમતું ને જોવું એટલે આપણે ઓલું આપીએ છીએ પ્રિન્ટ PRE. બરાબર, એટલે એનું કામ છે કે જે ફોર્મેટમાં જે દેખાવું જોઈએ ને એ ફોર્મેટમાં દઈએ તમને. જેમ આપણે પેરેગ્રાફ જોઈતો હોય તો આપણે એને પ્રીમાં મૂકીએ છીએ અને ટેબ આપીએ છીએ, એટલે તમે જેવું લખતા હો ને એવું જ આઉટપુટ આવે. તો આ જે એરે છે ને એ આવી રીતનું લાગવું જોઈએ તો આપણે પ્રોપરલી રીડ કરી શકીએ રીડેબલ ફોર્મેટમાં. તો પ્રી ટેગ આપણે એટલે આપીએ છીએ. બાકી તમે પ્રિન્ટ આર આપી દો તો પણ એનું કામ છે જે વેરિયેબલમાં જેટલી પણ વેલ્યુ હોય અથવા તો જે ટાઈપનો વેરિયેબલ હોય એ પ્રમાણે આઉટપુટ આપે. સિમ્પલ વેરિયેબલ હોય તો એક જ વેલ્યુ આપે. જો એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર થતી હોય એટલે કે અરે વેરિયેબલ હોય તો એ અરેની જેમ જ આપે. એટલે કે કી વેલ્યુ રાઈટ, આ રીતે આપે છે. અને સાથે એમ પણ કહે છે કે ધીસ ઇઝ અરે વેરિયેબલ. જો અહીંયા આગળ લખેલું છે અરે, રાઈટ. તો આનો યુઝ છે એ નોર્મલી આપણે અરે માટે કરીએ છીએ. એ જે ટાઈપનો વેરિયેબલ હશે ને એ રીતે એ આઉટપુટ આપશે. સિમ્પલ વેરિયેબલમાં એક વેલ્યુ આપશે, મલ્ટી વેલ્યુ વેરિયેબલ હશે તો એમાં એ પ્રમાણે આઉટપુટ આપશે. ઓકે, સો these are the વેરિયેબલ ફંક્શન્સ જે આપણે બધા કરી લીધા, રાઈટ. એટલે હું હવે અહીંયા તમારી પાસે આવું છું. ઓકે, નાઉ any doubt regarding all these functions, then please tell me. Okay, very good. સરસ, આઈ હોપ કે સમજાઈ ગયું હશે. જેમાં તમને એવું લાગે કે આ થોડું કન્ફ્યુઝિંગ હતું એમાં એક વખત ટ્રાય કરજો. છતાં પણ ના બતાય ન સમજાય તો મને ગમે ત્યારે પૂછશો. ઓકે, હવે આપણે એક કે બે નવી કેટેગરીના ફંક્શન્સ લઈ લેવાના છીએ એટલે આપણું કામ છે ને એ થોડું ફટાફટ થાય. ઓકે, નવી કેટેગરી લઈ લઉં છું હું. એ છે સ્ટ્રિંગ ફંક્શન્સ. એ પણ બિલ્ટ ઇન ફંક્શન્સ જ છે આ બધા. અને આપણે જે ફર્સ્ટ ફંક્શન કર્યા હતા એ વેરિયેબલ ફંક્શન હતા. આનું નામ છે સ્ટ્રિંગ ફંક્શન્સ. બરાબર, ઓકે. હવે સ્ટ્રિંગ ફંક્શન્સ તો ઘણા બધા છે, મને અત્યારે જેટલા યાદ છે ને એટલા હું ફટાફટ લખી જાઉં છું. સૌથી પહેલું સ્ટ્રિંગ ફંક્શન આવે છે સ્ટ્રિંગ ટુ અપર સ્ટ્રિંગ ટુ લોઅર. પછી આવે છે સ્ટ્રિંગ લેન્થ. બરાબર, હું ફૂલ વર્ડ લખું છું પણ એના જે કીવર્ડ્સ ઓર સ્પેલિંગ છે એ આવા છે ફંક્શનના. બરાબર, પછી આવે છે સબસ્ટ્રિંગ. પછી આવે છે સ્ટ્રિંગ. પછી આવે છે સ્ટ્રિંગ આઈ સ્ટ્રિંગ. પછી આવે છે સ્ટ્રિંગ POS. પછી સ્ટ્રિંગ RPOS. બરાબર, આટલા યાદ છે, આટલા કરીએ આપણે. ઓકે, દરેક ફંક્શન સ્ટ્રિંગ રિલેટેડ છે એટલે આપણે જે પણ યુઝ કરીએ છીએ વેરિયેબલ એની વેલ્યુ સ્ટ્રિંગમાં રાખવી સો દેટ ઇટ વિલ ગીવ યુ અ બેટર આઉટપુટ અકોર્ડિંગ ટુ ધ ફંક્શન. સો ફર્સ્ટ ફંક્શન છે સ્ટ્રિંગ ટુ અપર. નો સ્પેસ, નો ડેશ, નો અંડરસ્કોર બિટવીન ધીસ વર્ડ્સ, રાઈટ. આટલું જ આપવાનું છે, બ્રેકેટ કરવાનું છે. અને if you want to provide a variable which is already given over here, say for example s is equal to BCA, sorry, we are PGDCA, right? PGDCA SAM1. ઓકે, દેન ઓકે, તમે અહીંયા ડાયરેક્ટ તમારો વેરિયેબલ આપી શકો છો. એસ નામનો વેરિયેબલ છે. ઓકે,
શું કરે છે તો વેરિયેબલ ફંક્શનનું નામ જોઈએ, સ્ટ્રિંગ ટુ અપર. ઓકે, તો મારે જાણી જોઈને આ છે ને એ લોઅર રાખવાની જરૂર છે, PGDCA. ઓકે, આ કરે છે શું તો કે તમારી સ્ટ્રિંગને અપર કેસમાં કન્વર્ટ કરી દઈએ, કન્વર્ટ્સ ઇન્ટુ અપર કેસ. બધાને, હા બધાને, તમે જે સ્ટ્રિંગ આપી છે ને એ બધાને, એટલે કે આપણે અહીંયા આપ્યું છે વેરિયેબલ, તો વેરિયેબલની જે વેલ્યુ છે ને એ પણ આપી શકાય અને તમે ડાયરેક્ટ સ્ટ્રિંગ પણ આપી શકો. બંને રીતે આપણે ચેક કરશું. સેવ કરવાનું છે, એનું નામ આપી દઈએ આપણે સ્ટ્રિંગ ફંક્શન્સ .php. ઓકે, અહીંયા આવીએ છીએ. હેલો, વેર આર યુ? ઓકે, હવે મારે ઓબ્વિયસલી મને કાઢી અને નવું લેવું પડશે સ્ટ્રિંગ ફંક્શન. ભાઈ ચલો, સ્ટ્રિંગ ફંક્શન, યસ, સ્ટ્રિંગ ફંક્શન્સ. ઓકે, બધા કેરેક્ટર્સ છે એ મેં સ્મોલમાં આપેલા હતા, જુઓ એણે મને કેપિટલ કરી દીધા. સ્ટ્રિંગ ટુ અપર, અપર એટલે અપર કેસ. ઓકે, હવે કોઈને એવું લાગે કે મેમ અહીંયા કેપિટલમાં જ હોત તો શું થાત, તો એને કંઈ ફરક જ નથી પડતો, બરાબર. તો કેપિટલનું કેપિટલ રહીએ, એનાથી મોટા તો થાય નહીં. ઓકે, અને સેમ વસ્તુ છે હવે હું કરું છું. આપણે જે વસ્તુ કરવાની છે એ છે એકો સ્ટ્રિંગ ટુ લોઅર, બરાબર, લોઅર. તો આ તમારી સ્ટ્રિંગને લોઅર કેરેક્ટરમાં, લોઅર કેસમાં કન્વર્ટ કરી દેશે. તો ડાયરેક્ટલી સ્ટ્રિંગ આપી શકાય? યસ, તમે આપી શકો, બરાબર. તો હું અહીંયા આપી દઉં છું, લોઅર કેરેક્ટરમાં કન્વર્ટ કરવું છે, સેવ. ઓકે, રાઈટ, આખું મેં જાણી જોઈને કેપિટલમાં કર્યું છે એટલે મને એ લોઅર કેસમાં કન્વર્ટ કરી દેશે. એક સરસ મજાની વસ્તુ ભૂલીએ છીએ, એ છે બ્રેક. ઓકે, છે મેં જે પણ વસ્તુ કેપિટલમાં આપી એને બધી વસ્તુ છે સ્મોલમાં કરીને આપી છે. ઓકે, તો ધીસ આર ધી એકદમ સિમ્પલ ફંક્શન છે, આમાં તો કંઈ જ સમજવા જેવું નથી, એના નામ ઉપરથી જ આવડી જાય, પણ તમારે નામ કેવી રીતે લખવું એ યાદ રાખવાનું છે. ઓકે, હવે બીજું આવે છે, દેટ ઇઝ ઇકો સ્ટ્રિંગ લેન્થ, LENGTH, પણ ફૂલ નથી લખવાનું, સ્ટ્રિંગ લેન એવું લખવાનું છે, STRLEN. અંદર તમે સ્ટ્રિંગ પણ આપી શકો, ઓર યુ મે પ્રોવાઈડ અ વેરિયેબલ જે ઓલરેડી આપેલો હોય. તો આપણે એક કામ કરીએ, જો ઉપર S નામનો વેરિયેબલ લીધો છે, હું આપું છું $S. ઓકે, હવે આપણે સ્ટ્રિંગ લેન્થનું કામ શું છે? સ્ટ્રિંગ લેન્થનું કામ છે એ તમારા વેરિયેબલની અંદર આપેલી સ્ટ્રિંગ અથવા તો તમારી સ્ટ્રિંગ હોય એના જેટલા પણ કેરેક્ટર્સ છે એને કાઉન્ટ કરીને આપે છે. ઓકે, ઇન્ક્લુડિંગ સ્પેસ પણ આવી જાય. સ્ટ્રિંગની અંદર આવતી બધી વસ્તુને કેરેક્ટર કહેવાય. ડબલ કોટેશનની અંદર મૂકી હોય ને તો આપણે એને કાઉન્ટ કરીએ ને તો જો 1 2 3 4 5, બરાબર. હવે સ્પેસ આવે છે એટલે 6, પછી S 7 8 9, પછી વળી પાછી સ્પેસ આવે છે એટલે 10, અને પછી 11, બરાબર. આ 1 છે 11મો કેરેક્ટર છે, 11th કેરેક્ટર, ઇઝન્ટ ઇટ, રાઈટ. અને તમારે જાતે તમારે પ્રોવાઈડ કરવું હોય તો એ પણ મૂકી શકાય. હું એ લખી નાખું છું, તો 5 લેટર મારા અને 6 + 6 એટલે 12 થવા જોઈએ. અને મેં હજી કોટેશન ઓવર નથી કર્યું, સોરી. ઓકે, નાવ ઇટ્સ 12, રાઈટ. એટલે તમે કોટેશનની અંદર આપેલી કોઈ પણ વસ્તુ છે, પછી એવું જરૂરી નથી કે સ્ટ્રિંગ જ હોવી જોઈએ, તમે કાંઈ પણ લખો છો એ બધી વસ્તુ અંદર આપેલી કન્સિડર કરે છે સ્ટ્રિંગ તરીકે. આપણે હમણાં જ ઉપર એક્ઝામ્પલ જોયું હતું 1 2 3 પોઈન્ટ વાળું. ઓકે, સો ધીસ ઇઝ સ્ટ્રિંગ લેન્થ, જે સ્ટ્રિંગની લેન્થ કેલ્ક્યુલેટ કરતી છે, નથિંગ એલ્સ. કેલ્ક્યુલેટ્સ લેન્થ ઓફ અ ગિવન સ્ટ્રિંગ. ઓકે, બરાબર છે. હવે એના પછી આવે છે નવું ફંક્શન કયું છે ભાઈ, દેટ ઇઝ ઓકે સબ-str. હવે એક કામ કરીએ, આપણે સબ-str વાળું ફંક્શન છે ને એની માટે ઘણી બધી પોસિબિલિટી આપણે મૂકવાની છે. 4 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોસિબિલિટીઝ આર ધેર. તો એ સમજવા માટે આપણે શાંતિથી નવો લેક્ચર હશે એમાં કરશું. તો હું આ અહીંયા સ્ટોપ કરી દઉં છું. આપણે 3 કર્યા
સ્ટ્રિંગ ફંક્શન્સના, અને બાકીના જેટલા છે આના પછીના જેટલા પણ છે એ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, હવે અહીં સુધી આપણે જે કંઈ પણ કર્યું એમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓકે. Okay, no problem, no doubts, then very good, and keep practicing